જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું ફૂડ? ફૂડ હકીકતે તમે જે રીલમાં કીધું હતું ને હા એના જેવું જ છે. ઓકે એમાં કઈ ફેરફાર નથી. ઓકે અને અહીંયા જમવા આવવું હોય તો આવી જ જવાનું. ધક્કો થશે એવું નહીં લાગે. ઓકે. અને સ્પેશિયલ ડીશ તમને શું ભાવ્યું? તમે શું ખાધું? મને પર્સનલી તમે જે વસ્તુના વખાણ કર્યા હતા ગોટાળો, એક્ઝેક્ટલી એ ગોટાળો એટલે એક નંબર વસ્તુ છે. હું ખાવાનો શોખીન છું તમારી જેમ, ચોક્કસ ભાઈ. પણ એટલે જ મને વધારે મજા આવે છે. અને એની સાથે મને પાઉંમાં મજા આવી. અને આ લોકોએ મને પર્સનલી કીધું કે એને તમે પેપરની સાથે ટ્રાય કરો. હા પેપરમાં. તો મને પેપર બી મોકલાવ્યો. હા. પેપરમાં એનાથી વધારે સારો ટેસ્ટ આવ્યો. ઓકે ઓકે. એટલે વર્થ ઇટ છે. થેન્ક યુ. તમે આ રીલ બનાવી તો હું આવી શક્યો અહીંયા અને મને એક સારી વસ્તુ ટેસ્ટ કરવા મળી. જય શ્રી કૃષ્ણ. અહીંયાની રીલ બનાવીને એમાં ગોટાળો થઈ ગયો 7 સ્ટાર રેસ્ટોરન્ટમાં. હું આજે ખાવા આવ્યો તો મારો વારો જ વેઇટિંગમાં આવી ગયો. અહીંયા આવો તો વારો આવવાનો જ કે નહીં? સાચું કહી દો. છેલ્લી પોણી કલાકથી વેઇટિંગમાં છું. આવી જશે. આપણે જો અત્યારે કસ્ટમર ચાલુ છે, આવી જશે. વારો ઉપાધિ ન કરો, આપણે ઘણા ગોટાળા છે, ચિંતા ન કરો. પણ અમને તો ખવડાવો ઘણા ગોટાળા. બસ થોડીક જ વાર આજો પતે એટલે સીધો તમારો જવાબ. બસ ચિંતા ન કરો. કેવું રહ્યું? થેન્ક યુ રવિભાઈ. નહીં કેવું રહ્યું? સરસ. અત્યારે બધા એન્જોય કરે છે અને ખરેખર બધાને બહુ મજા આવી. તો જો જે લોકો ન આવ્યા હોય એ લોકો હજી અઠવાડિયું બાકી છે, ખાસ એકવાર આવજો અને ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કોમેન્ટ કરજો. ભાઈ કરવાના છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેવું લાગ્યું ફૂડ? શું મંગાવ્યું હતું? શું પર્સનલી ખાલી મતલબ કે તમને લોકોને શું ભાવ્યું? ગોટાળો, ગોટાળા સાથે બીજું કઈ? બીજું જીની રોલ, ચીની રોલ, પાઉંભાજી. ઓકે. શું ભાવ્યું વધારે? ઇન શોર્ટ બધી વસ્તુ સારી હતી. ઓવરઓલ સારી છે ને બધી? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું રહ્યું? બહુ મજા આવી. ખરેખર? ખરેખર અને શું સ્પેશિયલી કઈ ડીશ શું મંગાવ્યું હતું? જીની રોલ બહુ મજા આવી અને એક મૈસૂર હતું ને ઓકે. બહુ મજા આવી. એટલે જી મતલબ રીલમાં વાત થઈ હતી એ પ્રમાણે ના ના ઓકે છે. રીલ્સ જોઈને જ આવ્યા, સેવ રાખી, ઓકે ઓકે. સેવ કરીને આવ્યા. વેલ ડન. બસ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બેન. કેવું કર્યું? શું મંગાવ્યું હતું તમે લોકોએ? પેપર ઢોસા મંગાવ્યા, મસાલા ઢોસા મંગાવ્યા, ચીની રોલ આવ્યો ઓકે. ગોટાળો અને ગોટાળો આવ્યો. હા, પાઉંભાજી આવ્યો. ઓકે. શું ભાવ્યું વધારે? બધું ટેસ્ટ મસાલા. પરફેક્ટ છે ને એકદમ? બસ ઓકે. થેન્ક યુ. હવે આ તો રેસ્ટોરન્ટ ની ખાલી મતલબ ફૂડ એન્જોય કરવાની વાત છે. હું તમને અહીંયાની વાઇબ બતાવું. આવો અહીંયા. ખરેખર સાચો નજારો છે ને અહીંયા ઉપર છે, બરાબર. અને આમ હું પેલી રીલમાં બોલ્યો નતો, મતલબ કે ટાઈમનો અભાવ હતો. પણ જો તમે અહીંયા 7 સ્ટારમાં આવો તો અહીંયા ઉપર ખાસ બેહવા આવજો. અહીંયાનું માહોલ છે ને, અહીંયા તો ગીત બતાવતો. અમે લોકો જસ્ટ અહીંયા ચા પીએ છીએ. હું ને ઉષાને અમે લોકો આવીએ તો અહીંયા બેસીએ છીએ. બહુ મજા આવે છે. જો અહીંયા આવો તો ખાસ કહેજો કે ભાઈ અમારે ઉપર અમે લોકો બેસશું. જો આખું ઓવરવ્યુ ઓપન સ્પેસ છે અને ખરેખર બહુ મજા આવશે. એટલે માટે જો ખાસ 7 સ્ટારમાં તમે મતલબ ફૂડ એન્જોય કરવા આવો ને તો ઉપર ખાસ ભૂલ્યા વગર આવજો.